પાકિસ્તાની સેનાના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। આતંકી અબ્દુલ રઉફના મોત મુદ્દે પણ જુઠ્ઠાણું ફેલાયું। મૃતક વ્યક્તિ એક નિર્દોષ વ્યક્તિ હોવાનો દાવો કર્યો। નેશનલ આઈડી કાર્ડ દર્શાવીને ગણાવ્યો હતો પાર્ટી વર્કર। હકીકતમાં ભારતના ટાર્ગેટમાં મર્યો હતો આતંકી અબ્દુલ રઉફ। અબ્દુલ રઉફના જનાજામાં હાજર હતા પાકિસ્તાની સેનાના અધિકારીઓ। આ આતંકી મરી ગયો તેનાથી પાકિસ્તાની સેનાના અધિકારીઓને દુઃખ થયું હોય તેવું લાગ્યું છે। અમેરિકન ટ્રેઝરીથી થયો છે આ અંગે મોટો ખુલાસો। પાકિસ્તાને રજૂ કરેલા દસ્તાવેજ અને આતંકીના દસ્તાવેજ એક સમાન છે। બંનેની જન્મ તારીખ આઈડી નંબર એક જ નીકળ્યા છે। મહત્વનું છે કે આતંકીના જનાજામાં પાકિસ્તાની સેનાના અધિકારી અને નેતાઓ સામેલ થવાની તસવીર સામે આવી હતી। એટલે કે પાકિસ્તાની જે સેના છે તે આતંકવાદીઓને કેટલો સપોર્ટ કરે છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે આજે આતંકીના જનાઝામાં પાકિસ્તાની સેનાના અધિકારી અને નેતાઓ સામેલ થયા હતા। એટલે કે પાકિસ્તાન આતંકવાદને કેટલું પાળી પોષી રહ્યું છે અને આતંકવાદની ફેક્ટરી ચલાવે છે તે ફરી એકવાર સામેલ થયું છે અને દુનિયા સામે આ ઉઘાડું પડી ગયું છે। જે બાદ પાકિસ્તાની સેના આતંકીઓને હજુ પણ પૂર્ણ સમર્થન કરતી હોવાનું સામે આવ્યું હતું। જો કે આ અંગે સવાલો ઉઠતા પાકિસ્તાની સેનાએ મીડિયા સામે ખોટું બોલીને પોતાનો બચાવ કર્યો। કારણ કે ખોટું બોલવું એ તો પાકિસ્તાનના રગે રગમાં છે, જેનો યુએસ ટ્રેઝરીની વિગતોથી પર્દાફાશ થયો છે અને આજે હવે પુરાવા સામે આવ્યા તેનાથી પાકિસ્તાનનું જે જુઠ્ઠાણું છે તે દુનિયા સમક્ષ આવી ગયું છે। અને જે રીતે આતંકીના જનાઝામાં પાકિસ્તાની સેનાના જે અધિકારીઓ નેતાઓ સામેલ થયા હતા અને તેમને ઘણું દુઃખ થયું। કારણ કે આતંકી જો મરી જાય પાકિસ્તાનમાં, તેમણે ઊભો કરેલો જો આતંકી મરી જાય પાકિસ્તાનમાં, તો પાકિસ્તાની સેનાના જે અધિકારીઓ છે, ત્યાંના નેતાઓ છે, તેમને કેટલું દુઃખ થતું હોય છે આપણે તેની તસવીરો પણ જોઈ છે। મહત્વની વાત એ છે કે આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે પાકિસ્તાનનું નામ એ આતંકિસ્તાન તરીકે લેવાય છે તે સંપૂર્ણ સત્ય છે।